અમરેલીમાં રવિવારી બજારના નાના વેપારીઓએ કલેક્ટર વિકલ્પ ભારદ્વાજને રૂબરૂ મળી પોતાની મુશ્કેલીઓ વર્ણવી હતી. બૂટ ચપ્પલ અને રેડીમેડ કપડાં વેચતા આશરે 400 ગરીબ પરિવારો માટે આ બજાર જ આજીવિકાનો એકમાત્ર સ્ત્રોત છે. નગરપાલિકા દ્વારા અગાઉ ગર્લ્સ સ્કૂલ પાસે જગ્યા ફાળવાઈ હતી, પરંતુ હાલ બહારથી આવતા વેપારીઓના અતિક્રમણને કારણે સ્થાનિકોને હાલાકી ભોગવવી પડે છે. વેપારીઓએ માંગ કરી છે કે તેમને પરમેનન્ટ જગ્યા ફાળવી રવિવારે ધંધો કરવાની મંજૂરી આપવામાં આવે. સાહેબ રજૂઆત વાળા છે જરા થોડા સાત મિત્ર ભલે આવે કે એની વેદના છે સાહેબ. હું તો મારા કામે આવું છું પણ મને રજૂઆત કરી એટલે તમને રજૂઆત નહીં હું બોલવાનું છે કે નહીં બોલે કોઈ નહીં એને સાહેબ મને સમજાવે એ પ્રમાણે બોલવાનું એટલે એને આનંદ ચીફ સાહેબની ઓફિસમાં અમે ગયા. એક કે પ્રકારનો અવાજ ન કરતા હવે સાહેબ આમ તો તમારું કામ તો સાહેબ સ્ટાન્ડર્ડ છે. તમને બીજા જે ચીફ ઓફિસર હતા એની અનુસંધાને સાહેબ તમારું કામ લઈને આવી ત્યારે અમને રિઝલ્ટ મળતું હોય છે. હવે સાહેબ મોટા ભાગે જે લોકો છે એ સ્થાનિક લોકો છે સાહેબ, અને એની માંગ એવી છે કે દર રવિવારે આ ગુજરી બજાર ભરાય છે. પહેલા ભરાતી હતી સાહેબ હનુમાનજીનું મંદિર છે આપણે રામજી મંદિર, ત્યાં ટ્રાફિકના અડચણના કારણે એ શિફ્ટ થઈ ગઈ આપણે ગાંધીબાગની સામે છે. તો એનું લોકોને એવું કરે સ્થાનિક લોકો જે નાનો મોટો બિઝનેસ કરતા હોય પાછળના પાછળ અને રવિવારે એનો સાહેબ પબ્લિકનો એને લાભ મળતો હોય તો એનું એવું કહેવાનું છે કે બહારથી આઉટ સ્ટેટથી આવતા લોકોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આપી દેવાથી સ્ટોલ થઈ જાય તો એ લોકોને સાહેબ ખરેખર બેસવું ગયા તો ખરેખર ગંભીર. તો આ ભારતમાં અડધું ભારત છે ને સાહેબ રોજ રાતે અડધું ભૂખ્યા હોઈ જાય છે એવી પરિસ્થિતિનું હાલની તારીખમાં નિર્માણ છે સાહેબ. એટલે આ ગરીબ પરિવારો આમાં કોઈ પણ એક કાસ્ટ કે એક ધર્મ કે એક જાતિના લોકો નથી, તમામ અલગ અલગ સમુદાયના અલગ અલગ જ્ઞાતિના લોકો છે. એટલે સાહેબ એની રજૂઆત એવી છે કે ખરેખર આ લોકોને બહારથી આવેલા લોકોને ખરેખર આ કોન્ટ્રાક્ટ ન આપવો જોઈએ અને સ્થાનિક લોકોને આ વ્યવસ્થા કરવામાં આવે છે તો એ એના બાળકોનું ગુજરાન આમાંથી સાહેબ ચલાવી શકે એવી પરિસ્થિતિને એવા શબ્દ નીચે કીધા કે ખરેખર આપણને અંતરાત્માથી દુઃખ થાય. ગરીબ પરિવાર છે એટલા માટે ખરેખર આ જો ધ્યાનમાં લેવામાં આવે સાહેબ તો આ તાત્કાલિક વ્યવસ્થા થાય તો આ ગરીબ પરિવારનું ગુજરાન છે એ ચલાવી શકે. લેડીઝો નાના બાળકો પણ હારે આવ્યા છે અને સાહેબ આપની પાસેથી અપેક્ષા દરેક વાર આવ્યા ત્યારે અમને સંતોષકારક આપ ચીફ ઓફિસર તરીકે અમરેલીમાં આવ્યા ત્યારથી અમને સંતોષકારક જવાબ મળ્યો છે અને હજી પણ મળે સાહેબ એવી અપેક્ષા સાથે આ લોકો તમને સાહેબ લેખિતમાં આપે છે.